વડોદરામાં આરોગ્ય વિભાગનું મેગા ચેકિંગ, ગંદકી મળતા પાણીના પ્લાન્ટ બંધ કરાવાયા। ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે વડોદરા આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે। નાગરિકોના સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડા ન થાય તે માટે શહેરમાં વહેલી સવારથી જ ફૂડ શાખાની અલગ અલગ ટીમોએ સઘન ચેકિંગ હાથ ધર્યું હતું। શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા પાણીના ચિલિંગ પ્લાન્ટ અને આરઓ પ્લાન્ટ્સ પર તપાસ કરવામાં આવી હતી। ટીમો દ્વારા વેચાણ કરવામાં આવતા પીવાના પાણીની શુદ્ધતા અને ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી હતી। તપાસ દરમિયાન જય રિદ્ધિ એજન્સી ખાતે ફૂડ ઇન્સ્પેક્ટરની 2 ટીમોએ ચેકિંગ હાથ ધર્યું હતું। અહીં પીવાના પાણીના પ્લાન્ટ પર ભારે ગંદકી અને અસ્વચ્છતા જોવા મળતા આરોગ્ય વિભાગે કડક કાર્યવાહી કરી હતી। નિયમોનું ઉલ્લંઘન કરનારા પ્લાન્ટ ઓપરેટરોને તાત્કાલિક અસરથી પાણીનું વિતરણ બંધ કરવા સૂચના આપવામાં આવી હતી। સાથે જ સંપૂર્ણ સ્વચ્છતા જાળવ્યા બાદ જ પાણીનું વેચાણ કરી શરૂ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા। આરોગ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે લોકો સુધી શુદ્ધ અને સુરક્ષિત પીવાનું પાણી પહોંચે તે માટે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે। સાથે જ આગામી દિવસોમાં શહેરમાં કેરી અને શેરડીનો રસ વેચતા વિક્રેતાઓ સામે પણ ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવશે। વડોદરા શહેરમાં આજે ફૂડ સેફ્ટી અંતર્ગત 4 ટીમો કાર્યરત છે, જે ઉનાળાના ઋતુ દરમિયાન જે વોટર જગ, આઈસ ફેક્ટરી માં ખાસ કરીને વપરાશ વધુ હોય છે ગ્રાહકો માટે, તો તે અંતર્ગત અમે આજે આરવી દેસાઈ રોડની એક વોટર જગ ચિલિંગ પ્લાન્ટ છે ત્યાં હાજર થયેલ છે। ઇન્સ્પેક્શન દરમિયાન ખાસ કરીને અમારે જોવાનું હતું કે જે લોકો પાણી જે ઠંડુ કરે છે એ વિગતવાર એવી રીતે જોવા મળે છે કે ભાઈ નાઇટ્રોજન એમાં યુઝ થાય છે, પણ એમની પ્રિમાઇસીસમાં એવું કોઈ પણ કેમિકલ અમને જોવા મળેલ નથી। તેઓ તેમના ચિલિંગ પ્લાન્ટ અંતર્ગત જ પાણી ઠંડુ કરે છે અને જે મશીનરી એમની જે મેમ્બ્રેન અને જે ફિલ્ટર્સ છે એ કેટલા સમયાંતરે ચેન્જ થાય છે તેની પણ આપણે ખાસ કરીને ચકાસણી કરેલ છે। પીવાના પાણીની ચિંતા આરોગ્ય વિભાગે કરી છે, આવકારદાયક છે, પરંતુ ખાદ્ય પદાર્થો જ રીતે વેચાય છે, લાઈક લસ્સી છે, શેરડીના રસના ગોલા છે, એના ઉપર શું કામગીરી કરવામાં આવી રહી છે અને આગામી દિવસોમાં શું આયોજન છે આ લોકો? આપણે લગભગ છેલ્લા 2 થી 3 દિવસમાં જ આપણે જે કેરીનો મેક્સિમમ યુઝ આ સિઝનમાં થાય છે તે અંતર્ગત ખંડેરાવ માર્કેટની પાછળની તમામ વખારો ચેક કરી ત્યાં આપણે કેલ્શિયમ કાર્બાઇડ થી પકવે છે કે કેમ એની ખાસ ઇન્સ્પેક્શનની કામગીરી હતી, પણ એ કોઈ જગ્યાએ જોવા મળેલ નથી। જે ઇથિલિન રાઇપનર જે આ પ્રોપર FSSAI એપ્રુવલ છે તે અંતર્ગત જ એ લોકો કેરીઓને બધું પકવે છે અને આગામી દિવસોમાં અમારું જે શેરડીના કોલા, કેરીના રસના જે તંબુ તેમજ લસ્સી જે જુદી જુદી લારીઓ પર વેચાય છે તેની અમારી કામગીરી આગામી દિવસોની એ કરવાની જી અમે સિઝન શરૂઆત થતાં જ જેટલા પણ મેન્યુફેક્ચરિંગ યુનિટ છે ત્યાં આપણે તેમના નમૂના લઈ અને પબ્લિક લેબોરેટરી અત્યારે આપણે મોકલી પણ આપેલ છે। ફૂડ સેફ્ટી ઓફિસર PM ભાવસર, VMC વડોદરા।